નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડે તેવી જોરદાર લીલા ચણાની ભેળ. એકવાર તમે આ ભેળ ખાધા બાદ મમરાની અને મકાઈની ભેળ ભૂલી જશો, કારણ કે આ ભેળનો સ્વાદ જબરદસ્ત છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. તો લીલા ચણાની ભેળ બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ લીલા ચણા લીધા છે. હવે આપણે ચણાને કુકરમાં ઉમેરી દઈએ. સાથે 1.5 કપ પાણી ઉમેરી દઈએ અને હવે કુકરને કવર કરી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈએ. તો 4 વિસલ થઈ ગઈ છે. હવે ચણાને ચેક કરી લઈએ. તો ચણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. હવે ચણામાંથી પાણી અલગ કરી એક બાઉલમાં કાઢી આપણે વઘાર કરીશું. તો પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. તો રાઈ ફૂટી ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન તલ, સાથે 1 ટીસ્પૂન લીલું મરચું અને 1/4 કપ અધકચરા વાટેલા કાચા દાણા ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ. એકવાર તમે આ રીતે ભેળ બનાવજો, ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને આ ભેળ એકદમ ફટાફટ બની જાય છે. હવે તેમાં ચણાને ઉમેરી દઈએ. સાથે 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, અડધું ટીસ્પૂન હળદર, અડધું ટીસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાના ચણા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને 2 મિનિટ થવા દઈએ. તો ચણાને આપણે વઘારી લીધા છે. હવે આપણે એકદમ સ્વાદિષ્ટ ભેળ બનાવી લઈએ. હવે ચણામાં ઉમેરીશું 2 ઝીણી સમારેલી ડુંગળી, 2 ઝીણા સમારેલા ટમેટા, 1 ઝીણું સમારેલું કેપ્સિકમ, અડધો લીંબુનો રસ અને 2 ટેબલસ્પૂન કોથમીર ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ. હવે લાસ્ટમાં ઉમેરીશું 10 પાણીપુરીની પૂરી. તો પૂરીને આ રીતે ક્રશ કરી ઉમેરીશું. તો બધી જ પૂરીને આ રીતે ક્રશ કરી લઈએ. હવે ઉપરથી ઉમેરીશું તીખી સેવ. તો સેવ તમે જરૂર પ્રમાણે ઉમેરી શકો છો અને હવે ફટાફટ મિક્સ કરી ભેળને સર્વ કરી લઈએ. તો અહીંયા મેં તીખી સેવ અને પાણીપુરીનો ઉપયોગ કર્યો છે, જેથી આ ભેળ ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે. હવે ભેળને સર્વ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી અને ચટપટી લીલા ચણાની ભેળ તૈયાર છે. એકવાર તમે આ રીતે ભેળ બનાવજો, ખરેખર ખૂબ જ સરસ લાગે છે. તો તમને આ ભેળની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.